સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે આજે માનવતાને સ્પર્શતો કાર્યક્રમ યોજાયો, જેમાં 3 અનાથ બાળકોને દત્તક લેનાર પરિવારોને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યક્રમ કલેક્ટર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં ડિંડોલી વિસ્તારમાંથી મળી આવેલી દીકરી હસ્તીની એડોપ્શન પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. લાંબા સમયથી બાળાશ્રમમાં સંભાળ હેઠળ રહેલી હસ્તીને હવે નવું પરિવાર અને નવી ઓળખ પણ મળશે. આ પ્રસંગે સંબંધિત અધિકારીઓ, બાળ કલ્યાણ સમિતિના સભ્યો તેમજ મીડિયા પ્રતિનિધિઓ હાજર રહેશે. કાર્યક્રમ સવારે 10:45 કલાકે કતારગામ બાળાશ્રમ. આજે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ ખાતેથી આપણે 3 લક્ષ્મીઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. માનનીય સીપી સાહેબે કીધું એમ જે હસ્તી છે તે પોલીસ પરિવારને મળી હતી અને ત્યાર પછી અહીંયા આપણે શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. તે જ રીતે અન્ય 2 દીકરીઓ છે એને પણ આપણે અલગ અલગ જગ્યાએથી મળી આવેલી અને આપણે શિશુગૃહમાં એનો ઉછેર કર્યો છે. ભારત સરકારની આપણી એક સ્કીમ છે CARA, એટલે આપણે જે કારા એને શોર્ટમાં કહીએ છીએ. કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને આખી પ્રોસેસ જે છે એ બહુ લાંબી પ્રોસેસ છે. અમે દરેકે દરેક જે બાળક છે એનું રજિસ્ટ્રેશન આ સોફ્ટવેર ઉપર કરેલું હોય છે. એ વાલી પોતે એ બાળકની વિગત જાણી શકે છે. ત્યારબાદ એ વાલી વારસ જે છે એ ખરેખર એને ઉછેર માટે સક્ષમ છે કે નહીં એ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ એ આપણે બાળક જે છે એ વાલીને સોંપવામાં આવે છે. એટલે બહુ પારદર્શક પ્રક્રિયાથી અને બહુ જે કહેવાય કે એક્ઝોસ્ટિવ પ્રોસેસથી આપણે બાળકને આપણે એ પરિવાર નવો સોંપીએ છીએ કે જેથી એ ભવિષ્યમાં એ જે ઘરે જાય તો તેનો સારો ઉછેર થઈ શકે. એટલે હું તમામ જે પણ દત્તક લેવા માગતા પરિવારો છે તેમને હું વિનંતી કરું છું કે તમે આ કારા જે વેબસાઇટ છે તેના ઉપર રજિસ્ટ્રેશન કરાવો અને પછી આગળની પ્રોસેસ કરો. અને જેમ સીપી સાહેબે કીધું કે ઘણા બધા વાલીઓ જે છે એ આ રીતે બાળકોને અહીંયા અલગ અલગ જગ્યાએ છોડીને જતા રહે છે, એમને પણ વિનંતી છે કે જો એવું હોય તો તમે અહીંયા બાળ સંરક્ષણ ગૃહમાં આવીને છોડો કે જેથી તેની કાળજી થઈ શકે. ફરીથી હું જે 3 દીકરીઓ છે એના પરિવારને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમારી જે સમગ્ર ટીમ જેણે આ કામગીરી કરી છે, CWC પછી સમાજ સુરક્ષાની ઓફિસ, એના તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે અને ખાસ કરીને પોલીસ તંત્ર, તેમનો પણ સહયોગ વહીવટી તંત્રને સતત મળતો રહ્યો છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. हाँ जी, हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था. तो इस तरह से वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है. तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है. और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को आप दया ना समझें, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना, उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए. और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है. और यही बाकी तो हमारे ऑफिसर लोग ने बता ही दिया है कि आप बच्चों को इस तरह ना डालें. कहीं नदियों के किनारे पड़े होते हैं, कहीं पेड़ों के नीचे पड़े होते हैं, ऐसा ना करें. शिशु गृह में बच्चों को लाएं और इन तीनों बच्चियों के भविष्य की कामना करती हूँ कि पुलिस का नाम और रोशन हो. हाँ जी, मुझे तो पता नहीं, मैं बहुत ज़्यादा भावुक हो रही हूँ. अपने आप को मैं बहुत कंट्रोल कर रही हूँ कि एक अलग सा अटैचमेंट तो हो ही गया है उनके साथ. और उनके साथ कि मैं हर बच्चे को जब भी देखती हूँ इस तरह, तो मुझे एक अलग सी फीलिंग आती है जिसको मैं बयान नहीं कर सकती. बट इस बात की बहुत खुशी है कि उसको एक बहुत अच्छा घर मिल रहा है, उसका भविष्य बहुत अच्छा होगा. और यही ईश्वर से कामना है कि सभी बच्चे, जितने भी बच्चे अभी यहाँ पे हैं, सबको एक अच्छा परिवार मिले.